રસોડાનું શેટાનું થયું. આમાં તો જો કોઈ દાણો નથી. જો આ ખાવ કાસું છે. આ રહ્યું ને થર્ડનો માલ છે. પાકામાં ગણતરી થાય તો એનું પાકું પાકવામાં નકોર દાણો થઈ જાય છે. કઠણ થઈ જાય છે. આ ભરાવદાર છે. જો આ દાણો પાકામાં આવે એની અંદર ડિઝાઇન અને આપણે જેવી મીડિયમ રેન્જમાં તો આ પાકામાં હતું અને આ દાણો આપણે ફોલીને જોઈશું દાણો કેવો છે. હજુ આ દાણો આપણને કાસો છે થોડાક ધનિયા અને કમસે કમ 10 ધનિયાની વાર લાગી શકે. ઓલામાં વધારે કાસું છે. નાના પાછેતરા સોડવામાં વધારે કાસું છે. આ બધું પાછેતરા છોડવાનું છે. થર્ડનો માલ પાછેતરાનો અને આગેતરા છોડવા રહ્યા એનો થર્ડનો માલ. આ કમ્પ્લીટ પાક ને હજુ આ પણ પાકમાં નીચેથી જોઈ લો દાણા ફૂલ પાકમાં આગેતરા છોડ પાછેતરા વાયા હતા એ થોડાક કાચા છે. થોડા કાચા છે. મારા પાછેતરું રહ્યું ને ઉપરથી ને આ પાછેતરાનું પાકી જાય એટલે દાડો નકોર થઈ જાય. ખોલવામાં કેવર આવે. આ કમ્પ્લીટ પાકમાં આનો દાણો અંદર હંકોડાય છે નહીં. આનો દાણો હુકાતા આના સાઈડમાં રહી છે દાણો. આખું ખોખું ભરેલું જગ્યા નહીં. હા જો આપણે જોઈ બીજા ખોખા પણ લ્યો આ એનો પાક. ગિરનાર 4માં 2 દાણા આવે. કોઈ હાંધિયા આમાં ન થાય એટલે 2 દાણા વાળા 1 દાણા વાળા. મોટા ભાગ તો 2 દાણા નીકળે. આમાં કોઈ હાંધિયા ન થઈ શકે અને 3 દાણા જ ન થઈ શકે. તો 3 તો ન થઈ શકે. જોકે પાકમાં ખરાબ નથી. પાક સારો છે. જોઈ શકો છો. લ્યો